જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, કોમેન્ટ હતી કે બાવરીઓ કેમ ભરાય, કે આપણે બાવરીઓ શીખાડી. હાલો, આવી રીતના બાવરીઓ હોય, પછી એને પહેલાં આ રાખવાનો આવી રીતે. આવી રીતે તન થઈ જાય ને પછી એક હેર ડૂબાડવાની, એકને માથેથી લઈ જવાની. જ્યાં થઈ ગયું હવે આ બુડાડો છે ને તો આને માથેથી આને કાઢવાની, ઉપરથી કાઢવાની. હા, આને હું બુડાડવાની આ માથેથી ને, બરાબર. જ્યાં બુડાડો થાય એટલે આને માથે રાખવાની, નકર પછી અંદર ભરીને ત્યાં તરતું થાય. તરતું થાય એટલે બાવરીઓ જ ના બને, બાવરીઓ જ ના બને ટૂંકમાં, અંદર અસલ ગૂંથણી ના થઈ. હવે આવી રીતે નાકા વીંધવાના, પછી પેલી હેર લેવાની, પછી આવી રીતના આમાંથી ઉમાં જવાનું આવી રીતે. પછી વળી આનું નાકું વીંધવાનું, પછી એને પેલી હેર લેવાની, પછી આ નાકું વીંધવાનું, પછી એની પેલી હેર, પછી જ્યાં ત્રીજું નાકું વીંધે ને ત્યાં બે હેરું લેવાની, નકર પછી એટલે પછી આવડી જાય. પછી તો સીધી જ હોઈ જાય. જો આવી રીતે બે હેર લેવાની છેલ્લે. આ થઈ ગયું, જો અંદર ભરાઈ ગયું. પછી એવી રીતના આમાં જવાની, પછી વચલું તો એમને ભરાઈ જાય. આ ખાલી સાઈડના ભરલાય ને તો આમાં ઉમાંથી ઉમાં જાય ને ઉમાંથી ઉમાં જાય એટલે ભરાઈ જાય, ગુથાઈ જાય. પછી આ નાખો વીંધવાનું આવી રીતના. ત્રીજું નાકું વીંધીને ત્યાં બે હૈરું લેવાનું એટલે અંદર ભરાઈ ગયું. આ બે ભરાઈ ગયા, આ ત્રીજું નાકું. હવે બે હૈરું લેવાની એટલે અંદર ગૂંથણી થઈ જાય. ખાટલો કેમ આપણે ભરી ગઈ, જો થઈ ગઈ ને. પછી આ વચલું તો આમને ઉમાંથી ઉમાં જાય ને એમાં જ ભરાઈ ગયું, ભરાઈ ગયું. નારણ નાકા લેવાના. આપણે જઈ પેલા આ રાખીએ ને ત્યાં કાપડ આવે થોડું. જો વધલું ભરાઈ ગયું ને ફેડો, ઉમાંથી ઉમાં જાય, બની ગયો બાવરીઓ. થઈ ગયું. બની ગયો ને બાવરીઓ, આભલા, આટિયારું, હામી હોયનું એવું બધું આવડે. ખારકડી આવડે, એમાં વાર એનો કંઈક મોટો વિડીયો બનાવતી, એમાં વાર લાગે. આભલા બે ત્રણ જાતના આવડે. તો એક આભલાનો વિડીયો તમે મૂક્યો હે, એમાં કોઈને શીખવા હોય તો જોજો. હા, ટાઈમ મળશે તો એનો. અને તમને કોઈ બીજું કોઈ યાદ હોય કે આવું હોય કઈ ભરવામાં, કહેજો કમેન્ટ તો કહેજો. હાલો, આજના વિડીયોનો કરી દઈએ, અને કોઈ નવું આવડે એમાંથી શીખવું હોય તો કરજો કમેન્ટ.